કરીને નીચોડી દીધો લીંબુ. તો આપણી ચાટ બનીને થઈ ગઈ છે રેડી. તો બધાને જય માતાજી. સવારના વાગી ગયા છે 5:30 ને નીકળી ગયો છું રનિંગ કરવા. સવારમાં એટલો સન્નાટો. અને ટ્રેન જતી હતી, મને જો ટ્રેનની સાથે રેસ લગાડો, પણ હું તો જીતી જ જવાનો હતો. અને હું જીતી જઈશ તો ખોટી ટ્રેનની બદનામી થઈ જાય છે ને, એટલે મેં કઈ રેસ લગાડી નહીં. આપ કહા કે જ્ઞાની બાબા? શેરીમાં હાલો તો જતો હતો, પણ બીક એની હતી કે કૂતરા વાહનો પડી જાય. અને પછી આપણે શિવના ક્રિકેટ છાપરીના ગ્રાઉન્ડે થોડીક એક્સરસાઇઝ કરીને કરી દીધી રનિંગ સ્ટાર્ટ. તો રનિંગ કરી લીધું છે. હવે નોર્મલી 1-2 રાઉન્ડ ચાલુ છું, કેમ કે રનિંગ કરીને તરત બેસી ન જવાય, નકર પગ દુખવા મળે. પછી થોડાક મારી લીધા પુશઅપ ને કરી લીધો વર્કઆઉટ. અને ઉપડી ગયો ઘર બાજુ. ઘરે પહોંચી ગયો ને હવે આપણે આટલી વસ્તુની ચાટ બનાવવાની છે. તો ખારી સિંગ, દાડમના દાણા, પલાળેલા ચણા, આર્યા એટલે કાકડી અને લીંબુ, આ બધું મિક્સ કરીને બનાવવાની છે ચાટ. પણ આર્યું તો કડવું નીકળ્યું. બીજું બધું મિક્સ કરીને નીચોડી દીધો લીંબુ. તો આપણી ચાટ બનીને થઈ ગઈ છે રેડી. તો મળીએ પાછા એક નવા વ્લોગમાં.